વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. ધોરણ 10 ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર વિજ્ઞાન વિષય. હવે એમાં આપણે આગળના વિડીયોમાં જોયું હતું પીએચ નું મહત્વ, પીએચ માપક્રમ, રોજિંદા જીવનમાં પીએચ નું શું મહત્વ છે એ બધું. હવે આપણે આગળ આપણા જે ચેપ્ટર નું નામ છે એના ઉપરથી તો આપણે એસિડ જોયું, બેઝ જોયા, હવે ક્ષાર જોવાના છે. ક્ષાર એટલે શું, ક્ષાર કઈ રીતે બને છે, ક્ષાર ઉપયોગી શું છે, આ બધી વસ્તુઓ આપણે જોવાની છે. તો હવે ક્ષાર કઈ રીતે બને છે આપણે આગળ જોયું હતું જ્યારે તટસ્થીકરણની પ્રક્રિયામાં એસિડ બેઝના, ત્યારે એક આવ્યું હતું એસિડ અને બેઝ બંને ભેગા મળીને ક્ષાર અને પાણી બનાવે છે. તો જો અહીંયા એસિડ પ્લસ બેઝ બંનેની વચ્ચે પ્રક્રિયા થાય એટલે ક્ષાર અને પાણી આપણને મળે છે. તો એસિડ કઈ રીતે મળતા હતા, બેઝ કઈ રીતે મળતા હતા, એ પણ આપણે આગળની પ્રક્રિયાઓમાં જોયું છે કે ભાઈ ધાત્વિક ઓક્સાઇડ છે, ધાત્વી છે, અધાત્વી છે, ધાતુમાંથી શું મળે છે, અધાતુમાંથી શું મળે છે, અધાત્વીમાંથી એસિડ મળે છે, ધાત્વીમાંથી બેઝ મળે છે. આ બંનેની પ્રક્રિયાથી તો કે અધાત્વિક ઓક્સાઇડની પ્રક્રિયા થાય છે તો એસિડ મળે છે, ધાત્વિક ઓક્સાઇડની પ્રક્રિયા થાય છે તો બેઝ મળે છે. એવી રીતે એસિડ અને બેઝ આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે તો ત્યારે આપણને ક્ષાર અને પાણી મળે છે. આને નોર્મલ ઉદાહરણ સ્વરૂપે આપણે જોવું હોય તો તમને પહેલા પણ મેં કીધેલા છે તમે અમુક એસિડના નામ યાદ રાખવા. એમાંનું એક છે HCl, H2SO4, નાઇટ્રિક એસિડ, આ બધા એસિડ છે. બેઝમાં પણ કીધેલું હતું તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આવા નામ યાદ રાખવાના છે. ક્ષાર બનશે સપોઝ કે આપણે જો HCl અને KOH, તો કે HCl શું છે તો કે ભાઈ એસિડ અને KOH એટલે પોટેશિયમ શું છે બેઝ. આ બંનેની જ્યારે પ્રક્રિયા કરાવીએ છીએ તો ક્ષાર અને પાણી મળે છે. આમાંથી ક્ષાર કયો બનશે, પાણી કયો બનશે. પાણી તો ફિક્સ છે H2O, રેડી આપણે લખી નાખીએ H2O પાણી બને છે. અહીંયા જુઓ હાઇડ્રોજનનું આયનીકરણ કરતા H+, ક્લોરીનનું Cl-, પોટેશિયમનું K+, OH-. હવે શું થશે કે ભાઈ ધન આયન ઋણ આયન સાથે જોડાશે તો કે ભાઈ H2O બની ગયું, ધન આયન બીજા ઋણ સાથે જોડાશે તો KCl + H2O જો બની ગયું. શું બની ગયું, પોટેશિયમ ક્લોરાઇડ. પોટેશિયમ ક્લોરાઇડ શું છે, ક્ષાર છે અને પાણી છે. હવે ક્ષાર પરિવારમાં પાછો બીજો નિયમ છે. આ ક્ષાર તો બનાવ્યો તો ક્ષારની પણ કંઈક પીએચ હશે કે ક્ષાર એસિડિક ક્ષાર છે, બેઝિક ક્ષાર છે, તો એ કઈ રીતે ખબર પડશે? તો એ પછી આપણને આગળ કઈ રીતે ખબર પડે છે કે ભાઈ આને બનાવવા માટે કોનો યુઝ થયો છે. તો આને બનાવવા માટે આપણી પાસે એસિડ અને બેઝ નો યુઝ થાય છે. તો હવે આમાંથી પાછા કેવા બનશે, તો એસિડ અને બેઝ છે આ બંનેની પ્રક્રિયાથી આપણને ક્ષાર અને પાણી મળે છે. તો આ બંનેની પ્રક્રિયાથી જ્યારે ક્ષાર અને પાણી મળે છે તો બનતો ક્ષાર, પાણી તો ભાઈ આપણે ન્યુટ્રલ લાવવાનું છે તટસ્થ, પણ બનતો ક્ષારની પીએચ શું હશે તો કે એસિડ અને બેઝ માંથી બને છે તો એસિડ અને બેઝ માંથી કેટલીક આપણી પાસે ભાઈ અહીંયા સંભાવનાઓ રહી તો એસિડ અને બેઝ. એસિડ અને બેઝ છે તો એક કઈ સંભાવના રહી કે ભાઈ બનનારો ક્ષાર એસિડિક બને, બીજો શું છે બેઝિક બને, ત્રીજી કઈ છે તટસ્થ ક્ષાર બને. નથી એસિડ નથી બેઝ, તટસ્થ ક્ષાર. આપણે જોયું હતું 0, તટસ્થ 7 અને 14 પીએચ. આ સાઈડ આવશે એસિડ, અહીંયા બે. રેડી. તો હવે આમાંથી બનનારી બાય પ્રોડક્ટ જે ક્ષાર છે, સોરી પ્રોડક્ટ જે ક્ષાર છે, એ ક્ષાર છે એ કયો હશે એ પણ આમાં આગળ આપણે ક્ષાર પરિવારમાં ભણવાનું છે. એની તમને ટૂંકમાં માહિતી આપું કે ક્ષાર જે છે ને બને છે ને એનું નેચર કેવું હશે, એસિડિક હશે, બેઝિક હશે, તટસ્થ હશે. એનું આખો આધાર જે અહીંયા પ્રક્રિયકોમાં ભાગ લે છે એસિડ અને બેઝ એના પર છે. રેડી. અને આપણે સામાન્ય ઉદાહરણ તરીકે સમજીએ કે ભાઈ આપણે કોઈ પણ પદાર્થ છે કે જે સપોઝ કે બે ગળ્યા પદાર્થને ભેગા કરીએ છીએ તો ત્રીજો પદાર્થ જે બને છે એ ગળ્યો જ હશે. બે ખાટા પદાર્થને ભેગો કરીએ તો પછી જે બનવાવાળો ખાટો હશે. એ રીતે અહીંયા આપણે એસિડ અને બેઝ ને ભેગા કરીએ છીએ તો ક્ષાર બની ગયો. પણ ક્ષાર કેવો બન્યો, જો એસિડ અને બેઝ આ બંનેની સાંદ્રતા, બંનેની પીએચ, બંને મતલબમાં કે સ્ટ્રોંગ એસિડિક કે બંને માઇનર એસિડિક હશે તો જે ક્ષાર બને છે એ તટસ્થ બનશે. જો બે મતલબમાં કે એસિડ એ સરખું છે અને બેઝ એ સરખું, સરખાના ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ અહીંયા એસિડ ની પણ પીએચ માનો કે જે છે એ 3 છે તો કે ભાઈ આ પણ સ્ટ્રોંગ એસિડ છે. બેઝ માં કે ભાઈ આપણે એને સમજીએ કે ભાઈ 10 છે, આ પણ સ્ટ્રોંગ બેઝ છે. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર બનશે તો એ કેવો બનશે, તટસ્થ. પણ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ, તો કે ભાઈ એસિડ પ્રબળ છે પણ બેઝ નિર્બળ છે કે ભાઈ બેઝ આ નિર્બળ થઈ ગયો 8 અને એસિડ પ્રબળ થઈ ગયો, સમજ્યા? તો જે બનશે ને ક્ષાર એ હશે એસિડિક. પછી એવી જ રીતે જ્યારે પ્રબળ બેઝ હશે અને નિર્બળ એસિડ હશે, તો જ્યારે બનતો ક્ષાર છે એ બેઝિક નેચરનો હશે, એ બેઝ હશે. પ્રબળ બેઝ હશે ક્ષારનું નેચર, સમજ્યા? ટૂંકમાં આમાં આપણે એક રાખવાનું જે તાકાતવર વપરાશે એનો નેચર આગળ
આવશે. માનો કે તાકાતવર આપણે એસિડ લીધું, સ્ટ્રોંગ એસિડ એટલે તાકાતવર એસિડ લીધું. હવે સામે શું લીધું કે ભાઈ નિર્બળ બેઝ લીધો આની કમ્પેરિઝનમાં. તો હવે આમાંથી જે બને તો અહીંયા કોનો ગુણ આવે? ભાઈ તાકાતવરનો. તો આનો નેચર કેવો હશે? તાકાતવર એસિડ એટલે કે એસિડિક ક્ષાર હશે. એવી જ રીતે બેઝમાં તો કે ભાઈ અહીંયા તાકાતવાળો લીધો, તાકાતવર બેઝ લીધો કે ભાઈ જે સ્ટ્રોંગ બેઝ લીધો અને નિર્બળ એસિડ આની કમ્પેરિઝનમાં. તો આમાંથી જે બને છે એ શું હશે? તો કે તાકાતવર બેઝ તો કે ભાઈ શું બેઝિક ક્ષાર હશે. રેડી? હવે જે ક્ષાર બને છે એસિડિક ક્ષાર કોને કહેવાય? બેઝિક ક્ષાર કોને કહેવાય? તટસ્થ ક્ષાર કોને કહેવાય? આ મેં તમને સમજાવ્યું. હવે આપણે આગળ આમાં જોવાનું છે. ચાલો, એસિડ, બેઝ અને ક્ષાર. રેડી? એમાં ક્ષાર પરિવારમાં તમારી પાસે ટેક્સ્ટ બુકમાં પણ આખું એક કોષ્ટક હશે. તો કે ભાઈ જો એમાં શું છે? ક્ષાર પરિવાર એસિડ, બેઝ બંને ભેગા મળીને ક્ષાર અને પાણી બનાવે છે. રેડી? હવે પછી ક્ષારની pH નો આધાર એ કયા એસિડ અને બેઝ પર બનેલો છે તેના પર આધાર રાખે છે. ક્ષારની pH વાળું મેં તમને સમજાવ્યું કે એની pH નો આધાર કોના ઉપર છે? કયા એસિડ અને કયા બેઝ માંથી એ બનેલો છે એના પર ક્ષારની pH નો આધાર છે. રેડી? ક્ષાર પ્લસ પાણી. તો કે ક્ષારની pH નો આધાર એ કયા એસિડ અને કયા બેઝ માંથી બનેલો છે એના ઉપર રાખે છે. પછી એના માટેના છે કે ભાઈ જો તમારે કોષ્ટકમાં છે ક્ષારનું નામ, ક્ષારનું અણુસૂત્ર, વપરાયેલ એસિડ અને વપરાયેલ બેઝ. તો કે ભાઈ ક્ષાર બનાવવા માટે કયો એસિડ વપરાણો છે, કયો બેઝ વપરાણો છે એનું એક અહીંયા ઉદાહરણ છે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ H2SO4 એનું બેઝ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા છે. અહીંયા જુઓ 2H+ SO4 - 2 K+ OH- આ ટાઈપનું અહીંયા બને છે. હવે આની જ્યારે પ્રક્રિયા આપણે કરીએ છીએ ત્યારે ધન ઋણ સાથે તો કે H2O અને અહીંયા છે પોટેશિયમ સલ્ફેટ બને છે. પણ અહીંયા જોશો કે H અહીંયા 3H થાય છે. પછી આની -2 એટલે 2 KOH આપણે લેવા પડશે અહીંયા પ્રોસેસમાં. 2 KOH લઈશું એટલે KSO4. રેડી? એટલે બંને સંતુલિત થયું. હવે OH કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. 2 હાઇડ્રોજન થઈ ગયા છે, 2 OH થઈ ગયા છે. હવે આપણે તો એને જ્યારે સંતુલિત કરશું તો ત્યારે એના સંતુલનની અંદર આપણે જોવાનું છે કે હાઇડ્રોજન, એક મિનિટ, હા ચાલો, રેડી? 2 પોટેશિયમ થઈ ગયા છે અહીંયા આપણી પાસે. તો કે K2SO4 આ સંતુલિત થઈ ગયું. આના 2, આના 2. ઓકે, ચાલો વધ્યું આપણી પાસે શું? 2 હાઇડ્રોજન અને 2 OH. 2 OH. હવે H2O બની ગયું. H2O પાણી અહીંયા આપણને મળી ગયું. રેડી? તો પોટેશિયમ સલ્ફેટ પ્લસ પાણી, પોટેશિયમ ક્ષાર બન્યું. આ રીતેના બીજા પણ ઉદાહરણો છે અને તમે જોઈ શકો છો. એમાં જુઓ કે ભાઈ આગળમાં જઈએ તો સોડિયમ કાર્બોનેટની પ્રક્રિયા છે કે ભાઈ એસિડ સાથે H2SO4 એમાંથી બને છે બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. એ રીતે આગળ એ બને છે. તમારે પુસ્તકમાં આપેલું છે. પછી આગળ આવ્યું ક્ષારની pH વિશે માહિતી આપો. તો ક્ષાર પરિવારમાં આવ્યા, ક્ષાર કઈ રીતે બને એ જોયું. હવે એની pH, ક્ષારની pH વિશે માહિતી આપો. ક્ષારની pH વિશે માહિતી આપો. તો ક્ષારની pH માં મેં તમને કીધું ને હમણાં તટસ્થીકરણની પ્રક્રિયા થશે, એસિડિક હશે કે બેઝિક હશે એ સમજવાનું. જો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી ક્ષાર બને છે. જોયું? ક્ષાર એસિડિક, બેઝ અથવા તટસ્થ હોઈ શકે છે. એસિડ હોઈ શકે, એસિડિક હોઈ શકે, બેઝ હોઈ શકે, તટસ્થ હોઈ શકે. તો એમાંથી આપણે પહેલા જોઈએ તટસ્થ ક્ષાર. તટસ્થ ક્ષાર આ કેવો છે? નથી એસિડ કે નથી બેઝ. આપણે આગળ મેં તમને સમજાવ્યું એના ઉપરથી તટસ્થ ક્ષાર બને છે. તો એમાં શું વપરાણા હશે? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. તો કે ભાઈ પ્રબળ એસિડ તરીકે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ ને લઈએ છીએ, પ્રબળ બેઝ તરીકે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને લઈએ છીએ. હવે આમાંથી શું બનશે? ક્ષાર અને પાણી. તો કે ભાઈ આનું કરીએ આયનીકરણ H+, Cl- Na+, OH-. તો કે ભાઈ શું થયું? પ્લસ માઇનસ સાથે, માઇનસ પ્લસ સાથે, તો NaCl મીઠું ક્ષાર બની ગયો અને H2O. હવે આ બનતો ક્ષાર તટસ્થ છે. શું કામ? કારણ કે એમાં પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ યુઝ થયેલો છે. તો બનતો ક્ષાર તટસ્થ છે. આને તટસ્થીકરણની પ્રક્રિયામાંથી આપણને મળ્યું છે અને આને તટસ્થ ક્ષાર કહેવાય છે. પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, તટસ્થ ક્ષાર અને પાણી આ રીતે મળે છે. પછી આવ્યો બેઝ ક્ષાર. તટસ્થ આપણને મળી ગયો, પછી બેઝ. તો કે ભાઈ જેનો નેચર બેઝ ક્ષાર, આની pH બેઝ વાળી હશે, 7 થી વધારે હશે. તો કે ભાઈ એમાં કોણ આવે? તો કે ભાઈ આપણે વાત કરી હતી મજબૂત અને ઓલું. તો કે ભાઈ બેઝ ક્ષાર બને છે તો બેઝ સ્ટ્રોંગ લીધેલો હશે એમાં. તો કે ભાઈ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ લીધો હશે. બેઝ
એની પ્રક્રિયા થઈને આપણને ક્ષાર મળ્યો, પણ કેવો? બેઝ વાળો, બેઝ ક્ષાર મળ્યો અને પાણી મળ્યું H2O. હવે જુઓ તો કે નિર્બળ એસિડ તરીકે આપણે કોને લઈ શકીએ? તો કે નિર્બળ એસિડ તરીકે આપણે લેવાનો છે કાર્બોનિક એસિડ, નાઇટ્રિક એસિડ ને લઈએ HNO3. નાઇટ્રિક એસિડ છે, પ્રબળ બેઝ કોણ છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આપણે લઈએ. ચાલો હવે H+NO3-1 K+OH-, રેડી? તો શું બની ગયું આપણી પાસે? KNO3 અને પ્લસ H2O, પોટેશિયમ નાઇટ્રેટ બની ગયો. તો એ શું હશે? પ્રબળ બેઝ હશે. હવે આ બેઝ ને આપણે જોયો પછી આપણી પાસે આવશે એસિડિક ક્ષાર. એસિડિક ક્ષાર, ડીપ ક્ષાર. તો એમાં શું આવશે નામમાં? એસિડિક, તો કે સ્ટ્રોંગ એસિડ. તો કે સ્ટ્રોંગ એસિડ ને શું કહેવાય વિજ્ઞાનની ભાષામાં? પ્રબળ એસિડ. નિર્બળ શું હશે? બેઝ. નિર્બળ બેઝ બનશે શું? તો કે ભાઈ ક્ષાર, પણ કયો? એસિડિક ક્ષાર બનશે, કારણ કે પ્રબળ એસિડ આપણે યુઝ કર્યું છે પ્લસ પાણી. હવે પ્રબળ એસિડ આપણે હાઇડ્રોક્લોરિક એસિડ છે, H2SO4 છે. નિર્બળ બેઝ ની અંદર આપણે લેવાનો છે, નિર્બળ બેઝમાં છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એની આપણે જ્યારે પ્રક્રિયા કરાવશું તો આપણને શું બનશે? એસિડિક ક્ષાર મળશે. એમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ માંથી મળશે પ્લસ H2O. રેડી? તો આ જ્યારે પ્રોસેસ થાય છે અહીંયા આપણને જે આ પ્રોસેસમાં મળે છે, અહીંયા આપણને માનો કે જે આ એસિડ બન્યું તો આ કયું છે? પ્રબળ એસિડ. રેડી? ફોર્મિક એસિડ, મિથેનોઇક એસિડ, આ બન્યું છે મિથેનોઇક એસિડ આપણી પાસે. રેડી? આ રીતે પ્રબળ એસિડ, એસિડિક ક્ષાર, તટસ્થ ક્ષાર અને બેઝિક ક્ષાર આપણે જોયો. હવે આગળ છે તો કે ભાઈ હવે આમાં આપણે યાદ રાખવાનું છે તટસ્થ ક્ષાર. તો કે એના કોણ કોણ ઉદાહરણ છે? તો કે એમાં આપણે યાદ રાખવાનું છે કે મીઠું, NaCl રોજિંદા વપરાય છે એટલે મીઠું યાદ રાખી લેવાનું. પોટેશિયમ નાઇટ્રેટ, આ તટસ્થ ક્ષાર છે. હવે એસિડિક ક્ષાર આવશે, જેવી રીતે બેઝિક ક્ષાર આવશે. બેઝિક ક્ષાર જે હવે એસિડિક ક્ષાર છે તો એમાં આપણે જોવાનું છે તો યાદ રાખી લેવાનું છે તમારે, કારણ કે MCQ માં પણ આવી શકે છે. ઘણી વખતે જ્યારે સમીકરણ પૂછે છે આપણે મતલબમાં કે જ્યારે ડીપમાં હોય દર્શાવવાનું તો આ નામ આપણને આવડતા હોય તો આપણે સીધું લખી શકીએ કે ભાઈ આ ક્ષાર છે એ આમાં યુઝ થાય છે. પછી બેઝ ક્ષાર છે સોડિયમ કાર્બોનેટ અને મિથેનોઇક એસિડ. રેડી? આ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એટલે હવે પછી જોવો કે તટસ્થ ક્ષાર છે તો એની pH છે એ કેટલી હશે? 7. હવે જે છે કે ભાઈ એસિડિક ક્ષાર, તો એની pH કેટલી હશે? તો કે 7 કરતા નીચે pH હશે. એની કેટલી હશે? 7 કરતા નીચે, 7 કરતા ઓછી pH હશે. આ તમે ગણિતમાં આનો મતલબ સમજી ગયા છો. પછી બેઝિક ક્ષાર છે તો એની pH 7 કરતા વધારે હશે. રેડી? એટલે આ ટાઈપમાં એનું છે એસિડ બેઝ. પછી હવે એક આપણી પાસે આગળમાં આપણે ભણવાની છે એક પ્રક્રિયા છે. પ્રક્રિયામાં શું છે એ આપણે સમજવાનું છે. એ મહત્વની છે. એના પણ ઘણા બધા કાર્યો છે. રોજિંદા જીવનમાં બહુ બધા કાર્ય છે. રોજિંદુ જીવન એટલે કેવું? આપણે જે જીવીએ છીએ એની અંદર જે વસ્તુઓ વપરાય છે એમાં છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય કોને? NaOH. હવે તો કે આની આપણે બનાવટ કરવાની છે. તો આ બનાવટ કઈ રીતે થાય છે એનું એક બીજું પણ નામ છે ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવાય છે આને. ક્લોર આલ્કલી પ્રક્રિયા. આમાં જો તમે આ જે પ્રક્રિયા છે કે નહીં, આનું એક બીજું પણ નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ પણ પૂછી શકે છે. બીજી વખતે પૂછી શકે ક્લોર આલ્કલી પ્રક્રિયા તમે અમને જણાવો, સમજાવો. હવે ક્લોર આલ્કલી નામ કેમ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ? તો જો અહીંયા જો ક્લોર એટલે ક્લોરીન, આલ્કલી એટલે કોઈ પણ આલ્કેન, આલ્કલી, આલ્કલી એટલે બેઝિક નેચર નું બનતું હોય. તો કે ભાઈ આની જે પ્રોડક્ટ બને છે એ આલ્કલી પ્રોડક્ટ બને છે અને ક્લોરીન બનતું હશે એટલે ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવાય છે આમાંથી. ચાલો એને આપણે સમજીએ. હવે એને સમજવા માટેનું એક અહીંયા એક આખો ગ્રાફ આપેલો છે તો એમાં જુઓ આપણે દોરીએ. આમ છે, પછી આકૃતિ મારી એ પ્રમાણે છે. તમે બુકમાં જોઈ લેજો ને તમે પરફેક્ટ દોરજો. રેડી? મારે તમને સમજાવવાનું છે એટલે મારી આવી ચાલ છે. તમારે પરીક્ષકને સમજાવવાના છે એટલે થોડીક સારી દોરજો, એટલે શું સાહેબ રાજી થઈ જાય. ચાલો એટલે સુધી આપણે પાણી ભરશું. કોઈ પણ જે આમાં લેવાનું કે છે આપણી પ્રક્રિયામાં નોર્મલી આપણે બનાવવાનું છે એટલે દરિયાનું પાણી હશે. અને બે ભાગમાં ડિવાઈડ કર્યા. હવે એની અંદર આ બે કેથોડ અને એનોડ આપણે મેકવાના છે. જ્યારે કેથોડ અને એનોડ મેકીશું રેડી?
હવે જુઓ આપણે અહીંયા દર્શાવીએ છીએ કે ભાઈ આ જે છે આ છે એનોડ, આ છે કેથોડ. આપણે આગળ સમજ્યા હતા ભાઈ એનોડ નો કેવો ભાર હોય પ્લસ, કેથોડ નો માઇનસ વીજ ભાર. તો અહીંયા જુઓ દર્શાવી દઈએ કે ભાઈ આ બધા પ્લસ, આ માઇનસ. ઓકે, હા. હવે જુઓ આ પ્રક્રિયા શું છે, આ પ્રક્રિયામાં એમ કહે છે કે આના અંદર છે દરિયાનું ક્ષારીય પાણી, દરિયાનું ક્ષારી, કારણ કે ખારું પાણી હોય એટલે ક્ષારીય પાણી લેવાનું છે. પછી અહીંયાથી ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે Cl2, અહીંયાથી ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. પછી અહીંયા છે NaOH ધરાવતું દરિયાનું ક્ષારીય પાણી, NaOH ધરાવતું દરિયાનું ક્ષારીય પાણી. રેડી, ક્ષારીય જળ. ઓકે, હવે અહીંયા છે એક પડદો છે, છિદ્રાળુ પડદો, છિદ્રાળુ. આ છે છિદ્રાળુ પડદો, છિદ્ર હોય, હોલ હોય. જો આ પ્રક્રિયામાં શું કે NaOH બનાવવાનું છે, આપણે દરિયાનું ક્ષારીય પાણી લેવાનું છે. દરિયાના ક્ષારીય પાણીને આપણે આ પાત્ર જે બનાવેલું છે આના અંદર આપણે એડ કર્યું પછી આપણે એમાં વિદ્યુત પસાર કરવાની છે. વિદ્યુત પસાર કરવા માટે કેથોડ અને એનોડ બે જોઈએ. તો એનોડ એટલે કે ભાઈ ધન વીજભાર ને કેથોડ એટલે ઋણ વીજભાર, બંનેને આપણે ફિટ કર્યા. અને જો અહીંયા આપણે દર્શાવ્યા કે ભાઈ કેથોડ છે કે એનોડ છે, એનોડ છે તો પ્લસ ની સાઇન થી, કેથોડ છે તો માઇનસ ની સાઇન થી દર્શાવ્યા. હવે આના અંદર આપણે વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરીશું તો હવે જે દરિયાનું પાણી છે તો દરિયાના પાણીમાં શું હોય છે, દરિયાનું પાણી ખારું હોય. ખારું શું કામ લાગે, તો કે NaCl દરિયાના પાણીમાં હોય છે, તો કે ભાઈ NaCl. હવે એની અંદર પાણી તો છે જ, H2O. હવે એમાંથી આપણને શું બનાવવાનું છે, તો કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. તો કે જો અને Na+Cl- OH-. એટલે અહીંયા છે ને ત્યારે હવે NaCl માંથી આ Na+Cl- H+OH-. તો હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે મળવું જોઈએ NaOH. ચાલો NaOH મળી ગયું. હવે તો આ પ્લસ માઇનસ થઈને HCl બની જવું જોઈએ અહીંયા, પણ HCl નહીં બને. શું કામ નહીં બને, આ હાઇડ્રોજન અહીંયા પ્લસ છે અને જે ક્લોરીન માઇનસ છે નહીં બને. હાઇડ્રોજન શું છે, અસ્થાયી છે, એકલો હોય એટલે અસ્થાયી છે. તો એને ત્યાં શું જોઈએ, બે હોવા જોઈએ. હવે એને આપણે અહીંયા બે કરીએ તો હાઇડ્રોજન ટોટલ આપણી પાસે 4 થયા, એટલે સમથિંગ કે OH 2 થયા. તો એ OH 2 કરવા અહીંયા 2 કરવા આપણે, એક રીઝનમાં ત્યાં કરવા પડે. તો હવે માનો કે આપણે જ્યારે ત્યાં 2 કરીએ છીએ OH, 2 પાણીના અણુઓ આપણે લેવા પડે એવું અહીંયા સાબિત થાય છે. તો આપણે માનો કે જે છે પ્રોસેસમાં, તો હવે અહીંયા 2 બની ગયા કે ભાઈ સોડિયમ બન્યા, તો એના માટે 2 અહીંયા લેવા પડશે. એટલે Na+ બીજા એડ થઈ ગયા. હવે તો આપણી પાસે શું શું છે, તો આપણી પાસે અત્યારે Cl- Cl2 કે કહી શકીએ, હાઇડ્રોજન બીજા 2, કારણ કે અહીંયા 2 યુઝ થઈ ગયા, ટોટલ 4 હતા OH. તો અહીંયા હાઇડ્રોજન 2 H2. તો અહીંયા આપણી પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનવા પ્લસ H2 અને Cl2 પણ મુક્ત થાય છે. આ બંને શું કામ, કારણ કે જો H+ છે આની અંદર, તો H+ કઈ સાઈડ જશે, તો કે ભાઈ ઋણ વીજભાર સાઈડ. Cl- છે તો ક્યાં આકર્ષાશે, તો કે ધન સાઈડ. એટલે કે ભાઈ અહીંયાથી Cl2 રિલીઝ થાય છે, 2 Cl છે Cl2, કેથોડ છે એ પ્લસ, અહીંયાથી હાઇડ્રોજન વાયુ રિલીઝ થાય છે. આ પ્રોસેસમાંથી એ રીતે બને છે. એનું સમીકરણ અહીંયા આપ્યું છે, તો કે ભાઈ જે દરિયાનું પાણીમાં મીઠું હોય છે અને પાણી તો હોય જ છે, એ બંનેની પ્રક્રિયા થાય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, સાથે સાથે હાઇડ્રોજન અને ક્લોરીન વાયુ પણ મુક્ત થાય છે. પણ એ બંને કેમ મુક્ત થાય છે, કારણ કે એનોડ અને કેથોડ છે, નહીં તો એ હાઇડ્રોક્લોરિક એસિડ બની જાય. પણ એ અહીંયા મુક્ત થાય છે. તમને સમજાવ્યું કે ભાઈ ક્લોરીન અને હાઇડ્રોજન શું કામ એનોડ અને કેથોડ છે, જ્યારે ક્લોરીન -1 નો પોતાનો વીજભાર ધરાવે છે, ઋણ વીજભાર, અને હાઇડ્રોજન છે એ ધન વીજભાર ધરાવે છે +1. તો કે ભાઈ માઇનસ જે આમાં રખડે છે ક્લોરીન ને હાઇડ્રોજન પ્લસ, તો એ ક્યાં આકર્ષાશે, તો કે એ જ્યારે ક્લોરીન માઇનસ છે, ઋણ વીજભાર ધન વીજભાર સાઈડ આકર્ષાશે. એટલે એક ક્લોરીન એકલો રહેશે અને એ રીતે હાઇડ્રોજન પણ અહીંયા એકલો રહેશે. એ બંને H2 સ્વરૂપમાં અને Cl2 સ્વરૂપમાં રિલીઝ થશે. આપણને ફાઇનલ એ મળે છે. હવે જો આ આપણે સમીકરણ પણ જોઈ લીધું. હવે આમાંથી આપણે જે આપણે બનાવ્યું છે એમાંથી જો હાઇડ્રોજન છે, હવે આમાંથી આપણને ટોટલ 3 પ્રોડક્ટ મળી. કઈ પ્રોડક્ટ મળી, તો કે ભાઈ હાઇડ્રોજન ગેસ, ક્લોરીન ગેસ અને NaOH. તો આ પ્રોસેસ આપણે કરીએ છીએ કે NaOH ની બનાવટ અથવા ક્લોર આલ્કલી પ્રક્રિયા. ક્લોર આલ્કલી પ્રક્રિયા શું કામ હતી, અહીંયાથી ક્લોરીન રિલીઝ થાય છે અને અહીંયા NaOH મળે છે. અને આ મળતો NaOH ક્યાં જાય છે, તો કે એ પાત્રના તળિયે રહે છે. NaOH પાત્રના તળિયે સેટલ થાય છે, એ તળિયે હોય છે NaOH.
એટલે ક્લોર ઉપરથી ક્લોર અને આલ્કલી પ્રક્રિયા NaOH આલ્કલી પ્રક્રિયા થાય છે એટલે ક્લોર આલ્કલી પ્રક્રિયા કહે છે. હવે આપણને મળે છે હાઇડ્રોજન ક્લોરીન ને NaOH. તો આ ત્રણે કે ઉપયોગી છે આ પ્રક્રિયામાંથી તો કે હા. તો કે ક્લોરીન છે ફર્સ્ટ ઓફ અહીંયા ક્લોરીન. તો કે ભાઈ ક્લોરીન નું જળ ઉપચાર પ્રક્રિયામાં કામ થાય છે. સ્વિમિંગ પુલમાં કામ લાગે છે. પીવીસી સંક્રમણ હારકો, CFC અને કીટનાશકો. જો આપણે સમજીએ કે ભાઈ ક્લોરીન છે એક આપણે ઘણી વખત સ્વિમિંગ પુલમાં હોય તો સ્વિમિંગ પુલમાં ક્લોરીન એડ કરવામાં આવે છે. શું કામ? એ પાણીને શુદ્ધ કરવા માટે. પછી બીજું છે જળ ઉપચાર. જળ ઉપચાર એટલે શું? કે ભાઈ પાણીનું ફિલ્ટ્રેશન કરવું, પાણીને શુદ્ધ બનાવવું. એક તો માનો કે ક્લોરીનનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ભાઈ સ્વિમિંગ પુલમાં. પણ ત્યાં એનું કામ શું છે? પાણીને શુદ્ધ જ કરવાનું. પછી બીજામાં તમે કહી શકો કે ભાઈ જળ ઉપચારની પ્રક્રિયામાં ક્લોરીન વાયુ ઉપયોગી છે. આપણે પણ જ્યારે કોઈ પણ મ્યુનિસિપાલિટીમાંથી પાણી આવે છે ઘર વપરાશ માટે આપે છે એની અંદર ક્લોરીન વાયુ એડ કરવામાં. પછી જ્યારે મોન્સૂનની સિઝન આવે છે તો ત્યારે પાણીના જે કોઈ પણ આપણે જે પાણી સંગ્રહ કરીએ છીએ ટાંકી ટાંકા એના અંદર પણ ક્લોરીનની ગોળીઓ એડ કરવામાં આવે છે જેથી એમાં જીવાણુઓ ના થાય. પછી છે સ્વિમિંગ પુલમાં વપરાય. પછી બીજું છે પીવીસી. પીવીસી શું ભાઈ? પાઇપ આવે છે પીવીસી પાઇપ. પીવીસી નો ફૂલ ફોર્મ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. પોલીવિનાઇલ ક્લોરાઇડ. પીવીસી માં ક્લોરીન વાયુ વપરાય છે કારણ કે પાછળ ક્લોરાઇડ એવું નામમાંથી આપણને આઈડિયા આવી જાય. પછી છે CFC. CFC એટલે શું ભાઈ? તો કે CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન તો આ ક્યાં વપરાય? તો કે આ જે આપણે ઘરે ફ્રીજ હોય છે, જે એસી હોય છે, આની અંદર જે ગેસ પૂરીએ છીએ ને એ ક્લોરોફ્લોરોકાર્બન હોય છે. ક્લોરો એટલે ક્લોરીન, ફ્લોરોકાર્બન. સમજ્યા? એની અંદર ક્લોરીન હોય છે, ક્લોરોફ્લોરોકાર્બન. તો કે ભાઈ Cl2 જે આ બનાવટથી મળે છે એનું કામ શું? કે ભાઈ પાણીને શુદ્ધ કરે. પાણી ક્યાં ક્યાં શુદ્ધ થાય? તો કે ભાઈ પાણીને જે આપણે સ્વિમિંગ પુલમાં હોય તો ત્યાં કરે છે, મ્યુનિસિપાલિટી આપતી હોય તો ત્યાં કરે છે. મતલબમાં પાણીનું શુદ્ધિકરણનું કામ ક્લોરીન એક કરે છે. બીજું ક્યાં થાય? તે પીવીસી માં એનું કામ આવે છે. ત્રીજું ક્યાં આવે છે? CFC જેવા પદાર્થોમાં એનું કામ આવે છે. રેડી? પછી હજી એક છે સંક્રમણ હારકો. સંક્રમણ હારકો એટલે શું? કે ભાઈ સંક્રમણ એટલે શું? કે ભાઈ જ્યારે કોઈ પણ વસ્તુ ખરાબ થાય છે અથવા કોઈ પણ એવા બેક્ટેરિયા વાયરસ અટેક કરે છે એને સંક્રમણ કહેવાય છે. અને હારક કે ભાઈ એને એના વિરુદ્ધમાં પ્રતિક્રિયા આપે, એને તોડી નાખે, એને સંક્રમણ હારક કહેવાય છે. કે આ મેં તમને જ્યારે જે પાણી વાળું ઉદાહરણ આપ્યું કે નહીં કે ભાઈ જ્યારે મોન્સૂનની સિઝન આવે છે, વરસાદ પડે છે ત્યારે પાણી જ્યાં બંધિયારમાં રહે છે અથવા આપણા પીવાના પાણીમાં એમાં ક્લોરીનની ટેબ્લેટ એડ કરવામાં આવે છે. એ શું કામ કરે છે? અંદર રહેલા બેક્ટેરિયા વાયરસ જીવાણુઓને મારે છે એટલે કે સંક્રમણનું હારણ કરે છે. એટલે સંક્રમણ હારક તરીકે ક્લોરીનનો ઉપયોગ થાય છે. હવે બીજું છે હાઇડ્રોજન પણ બને છે. તો હાઇડ્રોજનનો ક્યાં ઉપયોગ થાય છે? અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીમાં જે નીતિન ગડકરી છે આપણા કે જેની પાસે ભારતનું આખું રોડ ડિપાર્ટમેન્ટ છે એ શું કહે છે કે મારે હાઇડ્રોજન વ્હીકલ લાવવા છે. તો હાઇડ્રોજનનું એક કામ શું થયું? હાઇડ્રોજન ઈંધણ તરીકે પણ વપરાય છે. ઈંધણ તરીકે વપરાય છે એટલે કે એને આપણે બળતણ તરીકે પણ વાપરી શકીએ છીએ. હાઇડ્રોજન બળતણ તરીકે ક્યાં વપરાય છે? કે જ્યાં વધારે ઉર્જાની જરૂર હોય, મતલબમાં જેની ફ્લેમેબિલિટી જે વધારે ઝડપથી સળગી શકે એ હાઇડ્રોજન છે. એટલે હાઇડ્રોજનનો એક કામ છે બળતણ તરીકે. પછી મોર્ગેરિન ખાતર માટે એમોનિયા. હવે જો કે ભાઈ ખાતર હાઇડ્રોજન છે તો એમોનિયાની અંદર હાઇડ્રોજન છે NH4 એટલે એમોનિયા. તો કે ભાઈ એમોનિયા જ્યારે આપણે માનો કે ખાતર બનાવવાનું આવે છે કે જે આપણે ખેડૂતો વનસ્પતિમાં નાખીએ છીએ એ બનાવવા માટે પણ હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. કે ભાઈ એમોનિયા બને છે હાઇડ્રોજન છે, એમોનિયાથી પછી આગળ ખાતર બને છે. આગળ હજી આપણે જોઈશું કે ભાઈ એમોનિયા જે અમુક એવા બેક્ટેરિયા વાયરસ છે જે કે ભાઈ આપણે મગની જે મગને મૂળની ગંડિકા હોય એની અંદર એમોનિયા ઉત્પન્ન કરતા બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાને કરે છે કે ભાઈ જમીનની અંદર બેક્ટેરિયાનું સ્થાપન કરે છે જે પછી એમોનિયા ઉત્પન્ન કરે છે, જમીનને વધારે પેલું ફળદ્રુપ બનાવે છે. પણ આપણે કૃત્રિમ રીતે જ્યારે રાસાયણિક ખાતર નાખીએ છીએ તો રાસાયણિક ખાતર બનાવવા માટે એમોનિયા જરૂરી છે. તો એ જે બનાવવાનો છે એમોનિયા એમાં હાઇડ્રોજનનો ઉપયોગ છે. તો ભાઈ હાઇડ્રોજનનો ઉપયોગ ક્યાં થાય છે? એક તો બળતણ તરીકે પ્લસ કે ભાઈ રાસાયણિક ખાતર બનાવવા માટે એમોનિયા જે યુઝ થાય છે એમાં ખાતર માટે એમોનિયા એ પછી મોર્ગેરિનમાં. પછી હવે જે NaOH બન્યું છે આ મેઇન પ્રોડક્ટ આ બનાવતો એ ક્યાં ક્યાં વપરાય છે? તો કે જો ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે NaOH નું કામ શું છે? ધાતુ ઉપર ગ્રીસ, માનો કે આપણી પાસે કોઈ લોખંડનો ટુકડો છે અથવા વોટેવર જેના ઉપર ચિકાશ આવી ગઈ છે ગ્રીસની, આને સાફ કરવી હોય તો આપણે માનો કે કોઈ પણ પ્રોસેસ કરીશું એને સાફ કરવી અઘરી પડશે, પણ એને જે કે ભાઈ એના ઉપર NaOH નું દ્રાવણ નાખીશું અથવા સોલિડ ફોર્મમાં તો એ સાફ થઈ જશે. એટલે કે ધાતુઓના ગ્રીસ દૂર કરવા માટે. પછી સાબુ અને પ્રક્ષાલકો બનાવવા માટે, સાબુ બનાવવા માટે પણ NaOH ઉપયોગી છે. સાબુ જે આપણે રોજમાં વાપરીએ છીએ કે જે નાવામાં તે અને કપડા ધોવામાં વાપરીએ એમાં, મતલબમાં ક્લિનિંગ એજન્ટ્સ કે સફાઈ કરવા માટે જેટલા પણ એજન્ટ્સ વપરાય છે એમાં NaOH ઉપયોગી છે. પછી છે કાગળની બનાવટમાં, કાગળ જે બને છે આપણે કાગળ જેના ઉપર લખીએ છીએ એ કાગળની બનાવટમાં તો કે ક્યાં થાય? જ્યારે કાગળ બને એને સાફ સફાઈ માટે એમાં એનો યુઝ થાય છે. પછી કૃત્રિમ રેસાઓ બનાવવામાં, રેસાઓ જે આપણે કાપડ બનાવીએ છીએ, કાપડ યાન બને છે, આ બધા યાન જે આવે રેસા આવે એ બનાવવામાં NaOH નો ઉપયોગ થાય છે. એટલે કે ભાઈ આ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટની જે પ્રક્રિયા છે કે નહીં એની અંદર
જે કોઈ પણ વસ્તુ માનો કે NaOH બન્યો, હાઇડ્રોજન બન્યો, ક્લોરીન બન્યો, તો આ બધાયનું છે ને આ બધાયનું પોતપોતાનું મહત્વ છે, ક્યાં ક્યાં એ કામ કરે છે. તમને કીધું ક્લોરીન પાણીને સાફ કરવામાં યાદ રાખવાનું, ક્લોરોફ્લોરોકાર્બન CFC PVC આ ત્રણ વસ્તુ એમાં યાદ રાખવાની. હાઇડ્રોજન તો કે બળતણ તરીકે વપરાય છે, એમોનિયા બનાવવા માટે વપરાય છે, એમોનિયા ખાતરમાં વપરાય છે. રેડી. NaOH ક્યાં વપરાય છે તો કે ભાઈ એક ક્લિનિંગ એજન્ટ એટલે કે ભાઈ કપડા ધોવામાં અથવા કે આપણે એમ કહી શકીએ કે સાફ સફાઈના એજન્ટ તરીકે. બીજું એ ક્યાં વપરાય ધાતુના ગ્રીસ દૂર કરવા માટે, ધાતુ ઉપર જે ગ્રીસ હોય છે એને દૂર કરવા માટે NaOH વપરાય છે. પછી ભાઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એટલે કે ભાઈ કૃત્રિમ રેસા બનાવવામાં એનો ઉપયોગ થાય છે. હવે જો હવે આગળ છે બીજી પ્રોસેસ, વિરંજન પાવડરની બનાવટ. રાસાયણિક સમીકરણ આપી જણાવો તથા તેના ઉપયોગો લખો. વિરંજન પાવડર, વિરંજન પાવડર ચાલો રેડી. વિરંજન પાવડર બનાવવાનો છે આપણે. આ પતી ગયું, આ સમજાઈ ગયું, ના સમજાય તો કોમેન્ટ કરજો. કોમેન્ટમાં તમારો જે કાંઈ પણ ડાઉટ હશે ક્લિયર કરવામાં આવશે. એવું લાગે તો અલગથી વિડીયો બનાવી દેવામાં આવશે સાહેબ, પણ તમે ન સમજાય ત્યાં સુધી તમે કહી શકો છો, તમને સમજાવવા તમે આવ્યા છીએ. ચાલો, વિરંજન પાવડરની બનાવટ. વિરંજન પાવડરની બનાવટ એટલે મતલબમાં કે એમાં તો છે આખો બનાવટ. રાસાયણિક સમીકરણ આપી જણાવો તથા તેના ઉપયોગો લખો. જો ક્લોરીન વાયુ બ્લીચિંગ પાવડરના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે. ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા દ્વારા બ્લીચિંગ પાવડર ઉદ્ભવે છે. બ્લીચિંગ પાવડરને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ દ્વારા કહે છે અને એને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડને CaOCl2, કેલ્શિયમ ઓક્સાઇડ હતો, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. રેડી. CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ થયો. હવે એને ઓક્સાઇડ આપવાનું કે ઓક્સી અને ક્લોરીન આવી ગયો એટલે ક્લોરાઇડ. ઓક્સાઇડ નો વાહનો ડાઇડ ક્લોરીનને આપી દો એટલે ક્લોરાઇડ. તેમ છતાં તેની વાસ્તવિક સંરચના ઘણી જટિલ છે. જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલી દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે છે ત્યારે તે વિઘટિત થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સિવાયની અન્ય બે વધારાની નિપજ હાઇડ્રોજન અને ક્લોરીન મળે, તેથી તેને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહે છે. એ આપણે આગળ જોયું. હવે વિરંજન પ્રક્રિયાથી તો કે ભાઈ જુઓ ક્લોરીન છે, વિરંજન પ્રક્રિયામાં ઉપયોગ કરવાનો છે ક્લોરીનનો અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો. વિરંજનમાં ક્લોરીન એકલો ન હોય, Cl2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. રેડી. હવે આની આપણે જ્યારે પ્રક્રિયા કરશું ત્યારે આપણને મળશે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. શું કામ? Cl-2 છે, Ca+2 OH-. હવે જ્યારે આપણને મળ્યો છે તો કે ભાઈ શું મળ્યો છે? કેલ્શિયમ. આ એક કેલ્શિયમ, ઓક્સિજન આમાંથી લઈ લીધો, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ Cl2 પ્લસ આપણને મળે છે H2O પાણી. રેડી. સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત દ્રાવણમાંથી NaOH બન્યું. હવે એમાંથી જુઓ વિરંજન પ્રક્રિયા પાવડરની બનાવટ સમજો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ આપણે અહીંયા બની ગયો છે. પછી આગળમાં જે છે એમાં છે કે ભાઈ જો હવે મીઠું છે NaCl પ્લસ H2O પાણી, એમાંથી બનશે 2NaOH પ્લસ Cl2 અને હાઇડ્રોજન ગેસ. આ આપણે જે આગળ પ્રક્રિયા સમજ્યા હતા એના સમીકરણ આ રીતે થાય છે. રેડી. તો આનો ઉપયોગ શું થાય? જે આપણે આ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બનાવ્યો એનો ઉપયોગ આપણે શું થાય છે? જો ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે. વિરંજન પાવડર બનાવવાનો તો કે ભાઈ ટેક્સટાઇલ માં એનો ઉપયોગ થાય છે. ઉદ્યોગોમાં સુતરાઉ અને લિનન, સુતરાઉ અને લિનન વિરંજન માટે. વિરંજન એટલે શું? એને શુદ્ધ કરવા માટેનો પાવડર. જે આ પાવડર છે એ શુદ્ધ સફાઈ માટેનો પાવડર, ટૂંકમાં સફાઈ માટેનો પાવડર. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે સુતરાઉ અને લિનન કાપડ બનતું હોય, આ જો સુતરાઉ પણ કાપડનો, લિનન પણ એક કાપડનો પ્રકાર છે. લિનન કાપડ બહુ મોંઘું આવે છે. લિનન કાપડ જે છે એ એક્સપેન્સિવ કાપડ છે. તમને એને એક ક્લાસ લોકો પહેરે છે. લિનન કાપડ પહેરવામાં સપોઝ કે ઉનાળામાં એમાં બહુ કમ્ફર્ટેબલ રહે છે. લિનન કાપડ એ છે. તો હવે કેવું છે? લિનન કાપડ અને સુતરાઉ કાપડના લિનનના એમાં ટેક્સટાઇલમાં એના વિરંજનમાં કામ આવે છે. પછી બીજું છે કાગળ ઉદ્યોગમાં લાકડાના વિરંજન માટે. કાગળ ઉદ્યોગમાં કામ આવે છે NaOH. આપણે જે NaOH ના વિરંજનની પ્રક્રિયા, વિરંજન પાવડર જોયો એમાં NaOH હોય છે. પછી લોન્ડ્રીમાં કાપડના વિરંજન માટે, પછી લોન્ડ્રીમાં એનો કામ આવે છે. મતલબમાં કે NaOH વિરંજન પાવડર છે એનો મેજોરિટી ઉપયોગ લોન્ડ્રીમાં થઈ શકે છે. લોન્ડ્રી કે ભાઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં લોન્ડ્રી ઇન્ડસ્ટ્રી આવે છે. એમાં રેસા બનતા હોય તો ધોવા પડે, કાપડ નહીં ધોવું પડે. પછી અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે.
NaOH ઓક્સિડેશન કરતા કોને કહેવાય એ આપણે આગળ જોયું તો ઓક્સિડેશન કરતા કોને કહેવાય ઓક્સિડેશન કરતા આ ઓક્સિડેશન કરતો હોય પોતાનું ઓક્સિડેશન કરતો હોય બીજાનું રિડક્શન કરતો હોય પોતાનું રિડક્શન કરતો હોય બીજાનું ઓક્સિડેશન કરતો હોય આમાં ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા આ ટાઈપની બે વ્યાખ્યાઓ હતી એમાંથી કઈ હતી એ તમારે તમારી રીતે જોવાની છે ન સમજાય તો કોમેન્ટમાં કહેવાનું છે ભાઈ ઓક્સિડેશન કરતા એટલે શું અને રિડક્શન કરતા એટલે શું પછી પીવાના પાણીના જંતુ વખતે મુક્ત કરવા માટે જંતુનાશક તરીકે તો કે ભાઈ વિરંજન પાવડરના આટલા ઉપયોગો છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં થાય છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કેમાં તો કે ભાઈ સુતરાઉ કાપડ કે લિનનના જે રેસાઓ હોય એના વિરંજન માટે થાય છે લોન્ડ્રીમાં કાપડના વિરંજન માટે થાય છે કાગળ ઉદ્યોગમાં એનું કામ થાય છે વિરંજન માટેનું પછી અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ એનો ઉપયોગ થાય છે છેલ્લે પીવાના પાણીના શુદ્ધિકરણમાં એનો ઉપયોગ થાય છે રેડી તો આ સાથે આપણે આજનો આપણો જે આ ભાગ છે એને પૂરો કરીએ છીએ અને આગળ હવે આપણે જે આગળ જ્યારે મૂવ થશું ત્યારે આગળનું જે ક્ષારમાં પછી વધારે આપણે એનું નોલેજ લઈશું રેડી ચાલો તો મળ્યા પછી આગળના ભાગમાં